તો મિત્રો અત્યાર સુધીના એક બહુ મોટા સમાચાર ચૈતરભાઈ વસાવાને લઈને. મિત્રો ચૈતરભાઈ વસાવાને લઈ અને લાખો આદિવાસી જે સાઇન કરીને એ સાઇન જોઈને તમારા પણ હોશ ઉડી જશે. મિત્રો તમને ખબર છે કે કોઈ વ્યક્તિ જેલમાંથી એને છોડવો હોય તો સ્વાભાવિક રીતે એને જામીન આપવા પડે, એટલે જામીનમાં પણ 2-4 માણસો તો હોવા જોઈએ. પરંતુ ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે 1 લાખથી વધારે લોકોએ સાઇન કરી. ભાઈ જુઓ સાહેબ, 1 લાખથી વધારે લોકોએ સાઇન કરી. કેટલો બધો ભરોસો હશે ચૈતરભાઈ વસાવા ઉપર કે સાહેબ 1 લાખ લોકોએ સાઇન કરી કે અમે આપવા માટે તૈયાર. મિત્રો ખાલી 5 કે 6 સાઇન જોઈએ એ જગ્યાએ લાખો આદિવાસીએ સાઇન કરી કે અમે સાઇન કરીએ કે ચૈતર વસાવા હવે ભૂલ નહીં કરે, અમે સાઇન કરીએ કે ચૈતર વસાવા હવે કોઈ ગુનો નહીં કરે. જુઓ 1 લાખથી વધારે લોકોએ સાઇન કરી. આ એક બહુ સારા સમાચાર કહેવાય. વર્ષાબેન વસાવાએ સ્ટેજ ઉપરથી કીધું હતું કે આપણા લોક લાડીલા એવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જે સજા થઈ ત્યારબાદ એમને કલેક્ટર સાહેબને આવેદન પત્ર પણ આપ્યું અને તેની અંદર લાખો લોકોએ સાઇન પણ કરી. તમે જુઓ સાહેબ કે એક નેતા માટે એ લોકોને કેટલો બધો પ્રેમ. બાકી તમને ખબર હશે કે નેતાને કોઈ ધારતું પણ નથી, પણ સાહેબ આ નેતાની વાત અલગ. 1 લાખ આદિવાસી સમાજે સાઇન કરી. આ કોઈ નાની વાત ન કહેવાય ભાઈ. એ જેલમાંથી છોડાવવા માટે બધા આદિવાસી મેદાને આવી ગયા. ભાઈ આ એક બહુ સારા સમાચાર કહેવાય કે આટલા બધા લોકોએ સાઇન કરી. અને વર્ષાબેન વસાવાએ એવું પણ કીધું હતું કે હવે અમે જે આ કલેક્ટરને આવેદન આપ્યું, હવે રાજ્યપાલ રાષ્ટ્રપતિ જોડે ક્યારે થશે એ પણ અમે એનો સમયગાળો માંગીશું કે કેટલા સમયગાળાની અંદર એ રાષ્ટ્રપતિ જોડે આવેદન પત્ર જાય કે રાજ્યપાલ જોડે આવેદન પત્ર જાય. મેં તમને પહેલા પણ કીધું હતું, આખો તમને ટોપિક પણ સમજાવ્યો હતો કે કઈ રીતે રાષ્ટ્રપતિ છોડાવી શકે. જો તમે મારા વિડીયો ન જોયા હોય તો ચેનલ ઉપર પડ્યા છે ભાઈ, બધા વિડીયો જોઈ લેજો કે રાષ્ટ્રપતિ કઈ રીતે ચૈતર વસાવાને બહાર નીકાળી શકે એ સત્તા રાષ્ટ્રપતિ જોડે. અને અત્યારે હાલમાં એક આ બહુ મોટા અને સારા સમાચાર કહી શકાય કે ચૈતર વસાવાને છોડાવવા માટે લાખો આદિવાસી પણ હવે મેદાનની અંદર આવી રહ્યા છે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.